ગુજરાતમાં શિક્ષણના મહાયજ્ઞ સમાન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની 24મી કડીનો આજે ભવ્ય પ્રારંભ થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી આ અનોખી પહેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગળ વધારવામાં આવી રહી છે। બનાસકાંઠાના વડનગરની બીએન હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી કાર્યક્રમનું નેતૃત્વ કરવામાં આવ્યું, જ્યાં બાલ વાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો। 3 દિવસીય આ અભિયાન દરમિયાન રાજ્યની 38,400 શાળાઓમાં અંદાજે 28.58 લાખ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ સહિત 465થી વધુ અધિકારીઓ શાળાઓની મુલાકાત લઈ બાળકોને પ્રવેશ અપાવશે। સાથે જ શૈક્ષણિક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અને શાળા વિકાસની સમીક્ષા પણ કરવામાં આવશે। વાલીઓ, ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિઓની સક્રિય ભાગીદારીથી સમગ્ર રાજ્યમાં શિક્ષણનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। સરકારમાં બેઠા પછી નાનામાં નાના માણસને કેવી રીતે આગળ વધારી શકાય એનો પ્રયત્ન અને આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2003માં શરૂ કરાયું। દરેક જણ ભણવું જોઈએ અને તો જ તમે બધા આગળ વધી શકો। આજે તમે જુઓ તો એ પહેલા શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37% એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોય। આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે। એક તો 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1%થી પણ ઓછો થયો છે। એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા। ટેકનોલોજી આજે અહીંયા એક વાત તો બીજો પણ આનંદ છે કે 24 જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ડ્રોપ આઉટ કરીને નીકળી ગયા હતા એ લોકોને શોધીને ફરીથી નામાંકન કરાયું છે। એ આપણા માટે ખૂબ શાળાનો પણ ખૂબ સારો પ્રયત્ન કે આ બધાને શોધી લાવીને આજે ફરીથી શાળામાં પ્રવેશ આપ્યો છે। એ લોકોને કીધું છે કે ભાઈ તમે હવે શાળા છોડવાનું કોઈ કારણ નથી। અહીંયાથી શિક્ષક મિત્રો બેઠા છે, બધા વાલીઓ પણ બેઠા છે। તો અત્યારે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી 1 કે 2 દિવસ જો ઘરે રહે તો આ બેઠેલા શિક્ષક તમારા ઘર સુધી આવતા હશે અને એ ઘર સુધી આવવાનું કારણ તો કે ભાઈ વિદ્યાર્થી કેમ નથી આવતો એની ચિંતા અને વાલી સાથે મળી અને એમના પ્રોબ્લેમનો સોર્ટ આઉટ કરી અને વિદ્યાર્થી પાછો સ્કૂલે કેમ આવે એનો ખૂબ સારો પ્રયત્ન શિક્ષકો દ્વારા આજે કરવામાં આવે છે।